નમસ્કાર મિત્રો, તારીખ છે 2 ફેબ્રુઆરી 2026 ને વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગોંડલ અને ઊંઝામાં નવા જીરુની આવકમાં હવે ધીમી ગતિએ વધારો જોવા મળ્યો છે અને જીરું બજારમાં હવે વેધરનો સપોર્ટ રહેશે તો નવા જે જીરુની આવકમાં વધારો જોવા મળી શકે એમ છે। જીરું બજારમાં ભાવ શનિવારે મિશ્ર રહ્યા હતા અને નવા જીરુની આવકમાં ધીમી ગતિએ વધારો જોવા મળ્યો હતો અને હવે તબક્કાવાર આવકો વધે તેવી સંભાવનાઓ છે। જો વેધરનો સપોર્ટ રહેશે તો બજારમાં હજુ પણ સરેરાશ મજબૂતાઈનો માહોલ દેખાઈ રહ્યો છે। આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો હોય છે। વર્તમાન સમયમાં જીરું બજારમાં વેચવાલી ઓછી છે અને સામે વેપારો પણ બહુ ઓછા છે। દુબઈમાં જે નિકાસના વેપારો થયા છે તેટલા ફોરવર્ડ જે નિકાસના વેપારો થયા નથી અને આગળ ઉપર હવે જીરું બજારમાં પાક અને પાણીના અહેવાલ ઉપર જીરું બજારની ચાલ જોવા મળી શકે છે। હજી એક મહિનો જીરુનો પાક માટે અતિ મહત્વનો સાબિત થશે। ગોંડલમાં નવા જીરુની 325 બોરીની આવક સામે ભાવની વાત કરીએ તો 2300થી લઈને 4691 રૂપિયા। ઊંઝામાં નવા જીરુની 370 બોરીની આવક સામે બેસ્ટ ક્વોલિટીના જીરુના ભાવની વાત કરીએ તો 4500થી લઈને 5000 અને મીડિયમ ક્વોલિટીના જીરુના ભાવ 4200થી લઈને 4500 અને હળવા જીરુના ભાવ 3600થી લઈને 4000 રૂપિયા સુધી જોવા મળ્યા હતા। બેન્ચમાર્ક જીરુનો છેલ્લો માસ વાયદો 90 રૂપિયાથી ઘટીને 23480ની સપાટીએ હાલ તો બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આથી જીરુને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।